टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતા અરજદારોને હાલાકી પડી। આરટીઓ કચેરીમાં વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો જોવા મળી। પરિવહન પોર્ટલનું સર્વર વારંવાર ખોટકાતા અરજદારોને મુશ્કેલી પડી। કચેરીમાં પંખા સહિતની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। 2 કલાક કરતાં વધુ સમયથી બેઠેલા અરજદારોમાં કામગીરી પ્રત્યે રોષ। અરજદારોના ડોક્યુમેન્ટ જમા કરી અધિકારીઓએ કામગીરી કરવાની આપી ખાતરી। અમદાવાદની આરટીઓ કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી છે। વારંવાર પરિવહન પોર્ટલનું સર્વર ઠપ થઈ જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। 2 કલાક કરતાં વધુ સમયથી બેઠેલા અરજદારોમાં કામગીરી પ્રત્યે રોષ જોવા મળ્યો। આરટીઓ કચેરીમાં પંખા સહિતની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે તો સર્વર ફરી શરૂ ન થતા અધિકારીઓએ અરજદારોના ડોક્યુમેન્ટ જમા કરાવી કામગીરી કરી આપવાની ખાતરી આપી હતી। આરસીમાંથી લોન કમી માટેનું આવ્યા છીએ આરસી બુકમાં, એના માટે અમે સવા કલાક જેવું થઈ ગયું છે। એમના સાહેબને મળવાથી સાહેબે એવું કીધું કે તમારા ડોક્યુમેન્ટ લઈ લીજે, કંઈ પ્રોબ્લેમ કે ઇન્ક્વાયરી હશે તો અમે તમને બોલાવશું। અડધો કલાકથી અહીંયા ઊભા છીએ। અહીંયા બધા પંખા બી બંધ છે। પબ્લિક અત્યારે આટલી ગરમીમાં કઈ રીતે રહી શકે? અહીંયા કોઈ સર્વર ડાઉન છે એટલે આગળ કોઈ લાઈન નથી કામ કરે। બીજા બધા કામ છોડીને અહીંયા આવ્યા હોય અને અહીંયા બીજું કોઈ કામ તો થતું નથી।